માં સુંદર મજાનું સરોવર અને તળેટીમાં ગજરાજ પોતાના પરિવાર સાથે નિવાસ કરે. આ ગજેન્દ્ર મોક્ષની કથા આપણા જીવોની કથા છે. ગજેન્દ્ર રૂપી જીવ આવે છે સંસારમાં, વિચારે કે આ સંસારમાં બધા જ મોજ શોખના સાધન મને મળી જશે, પણ આ સંસારમાં ક્યાંક એનો કાળ પણ સંતાઈને બેઠો છે, જીવને ખબર નથી. જો આ જ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં દક્ષિણ ભારતમાં ઇન્દ્રદુમ્ન નામનો રાજા હતો. ગુરુજનો મહાપુરુષ આવે તો ઉભા થઈને સન્માન કેમ કરવું એ કહું છું તમને. એ રાજાના દરબારમાં એકવાર એના ગુરુ અગસ્ત્ય ઋષિ પધાર્યા. રાજા પ્રમાદી હતો, ઉભો ન થયો, સન્માન ન કર્યું. ત્યારે અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપ્યો કે ગુરુ પધારવા છતાં ઉભા થઈને સન્માન ન કર્યું, હાથીની જેમ પડી રહ્યા, તો આવતા જન્મમાં તમે હાથી થશો. અને એ જ રાજા હવે ગજેન્દ્રના રૂપમાં આવ્યો છે. પ્રભુનો ભક્ત હતો એટલે ભક્તિના સંસ્કાર સાથે લઈને આવ્યો છે. હંમેશની જેમ જલમાં સ્નાન કર્યું, પરિવાર સાથે જલ ક્રીડા કરી. સરોવરમાંથી બહાર નીકળવા જતો હતો, ત્યાં કાળ રૂપી મગરમચ્છનો પગ પકડ્યો. વિચાર્યું કે હમણાં મારા પગના તળિયે મગરને કચરી નાખીશ. ગજ ગ્રહનો યુદ્ધ થયો. કે છે ને પાણીમાં મગરની તાકાત હાથી કરતા વધી જાય, હાથીનું બળ ક્ષીણ થવા લાગ્યું. જો જ્યાં સુધી શરીરના બળનો ભરોસો તો ભગવાન પ્રગટ થયા નથી. પછી લૌકિક વ્યવહારોનો આશ્રય કર્યો. અમારો પરિવાર ઉભો છે, કોઈ મને બચાવો, મદદ કરો, આ પાણીમાંથી બહાર કાઢો. બધા ઉભા રહીને તમાશો જોયા કરે, કોઈ મદદ કરવા ના આવ્યું. જ્યાં સુધી લૌકિક વ્યવહારનો આશ્રય હતો, પ્રભુની કૃપા ન થઈ. નિસાધન થયો. પ્રભુની આર્ત સ્તુતિ કરી, પ્રભુ આ જગતમાં મારી રક્ષા કેવલ આપ કરી શકો. જ્યાં લૌકિક આશ્રય છૂટ્યો, પ્રભુનો આશ્રય થયો. હરિ શબ્દ હ બોલે ત્યાં તો ભગવાન ગરુડ પર બિરાજીને પધાર્યા, અને રી બોલે ત્યાં તો સુદર્શન ચક્રથી મગરનું મસ્તક છેદી નાખ્યું ઠાકોરજી. પ્રભુએ રક્ષા કરી છે. ગજેન્દ્રએ કમળનું પુષ્પ તોડી પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું છે. પુષ્પ એટલે સુમન. સુમન એટલે ભક્તનું સુંદર મન, ભાવયુક્ત મન, એ પ્રભુ સ્વીકારે છે. પ્રશ્ન થાય, ભગવાન કોની વિનંતીથી પધાર્યા? ગજેન્દ્રની. અને ઉદ્ધાર કોનો કર્યો? મગરમચ્છનો. કેમ કે શાસ્ત્ર કે ભગવાન સુદર્શનથી જેને મારે એને મોક્ષ મળી જાય. એનું કારણ શ્રી મહાપ્રભુ બતાવે છે. મગરમચ્છે હાથીનો પગ પકડ્યો ત્યારે હાથી પ્રભુની આર્ત સ્તુતિ કરી પોકારવા લાગ્યો. મગરે વિચાર્યું કે જાણે અજાણે આજે કોઈ પ્રભુના ભક્તના ચરણ મારા મુખમાં આવી ગયા છે, અને જે રીતે આ ભગવાનને પોકારી રહ્યો છે, ચોક્કસ પ્રભુ પધારશે. હવે મારા ભક્તના ચરણ છોડવા નથી. અને પ્રભુ પધાર્યા છે દાસની વિનંતીથી, અને દાસનો ઉદ્ધાર ઠાકોરજી પહેલા કર્યો છે. હું ઘણી વખત, એકવાર એક ભાઈએ BA ની ડિગ્રી પાસ કરી, સર્ટિફિકેટ લઈને નોકરી શોધવા માટે નીકળ્યા. મહિનો થઈ ગયો, નોકરી ના મળે. એકવાર ગામમાં સર્કસ લાગ્યું. પેલી ડિગ્રીની ફાઇલ લઈને નોકરી શોધવા નીકળ્યા. સર્કસ આગળથી પસાર થયા તો સર્કસના ગેટ ઉપર એક બોર્ડ લખેલું હતું, વેકેન્સી, અહીંયા નોકરી ખાલી છે. જઈને મેનેજરને મળ્યા કે ભાઈ બહાર મેં પાટિયું વાંચ્યું, નોકરી ખાલી છે, હું BA ભણેલો છું, આ મારી ડિગ્રીના સર્ટિફિકેટ કોઈ કામ હોય તો આપો. પેલા કે મારે તારી ડિગ્રીનું કઈ કામ નથી. થોડી વાર બહાર લઈ જાવ ને, બાળકો રડતા હોય તો બહાર જ રડે છે, કઈ વાંધો નહીં, ચાલો. તારી ડિગ્રીનું કઈ કામ નથી. કામ તો છે પણ થોડું વિચિત્ર છે. થોડા સમયથી મારા સર્કસનું રીચ ક્યાંક ભાગી ગયું છે. તારે કામ કરવાનું કે સાંજે ખેલ શરૂ થાય, રીંછની ખાલ પહેરીને આવવાનું, અને રિંગ માસ્ટર નચાવે એમ નાચીને તારે લોકોનું મનોરંજન કરવાનું. દરરોજના તને 200 રૂપિયા મળશે.
પેલું કે કામ તો વિચિત્ર છે, પણ હમણાં સાવ બેકાર છું અને 200 રૂપિયા મળતા હોય તો શું વાંધો. પેલો નોકરીએ રહી ગયો. સાંજે ખેલ શરૂ થયો, મ્યુઝિક વાગવા લાગ્યો. પેલું BA થયેલો માણસ રીછની ખાલ પહેરી રિંગમાં આવ્યો. રિંગ માસ્ટર નચાવે એમ નાચે, લોકોનું મનોરંજન કરે, લોકો તાળીઓ વગાડે. ત્યાં સામેથી સિંહનું પાંજરું આવ્યું. ગર્જના કરતો સિંહ ઉતર્યો. પેલો રીછ ગભરાયો, આ તો 200 રૂપિયામાં હમણાં મારો જીવ જશે, ભાગ્યો. ત્યાં અવાજે ઉભો રે, તું BA છે તો હું MA છું. તું 200 માં ગોઠવાયો, હું 500 માં ગોઠવાયો છું. એમ જગતમાં બધા લોકો આપણા જેવા અલ્પ સામર્થ્ય વાળા છે. આપણે વિચારીએ ફલાણો વ્યક્તિ મારું કામ કરી આપે, પેલો મને મદદ કરશે. શ્રી મહાપ્રભુજી કહે છે જીવ અલ્પ સમર્થ છે, પ્રભુ સર્વ સમર્થ છે. જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ એકત્ર છે, ભગવાન સર્વત્ર છે. જીવ નિરાધાર છે, ભગવાન સર્વાધાર છે, સર્વેશ્વર છે, સર્વાત્મા છે. આશ્રય કરો તો સર્વ સમર્થ પ્રભુનો આશ્રય કરો. જ્યારે જ્યારે લૌકિકનો આશ્રય કરશો ત્યારે ત્યારે નિરાશા અને નિષ્ફળતા મળશે. પ્રભુનો આશ્રય કરશો તો ઠાકોરજી ચોક્કસ કૃપા કરશે. સ્વભાવ છે. એ રીતે ચરિત્ર બતાવ્યું. આગળ બલિરાજાનું ચરિત્ર બતાવ્યું. સમુદ્ર મંથનની કથા કહી. ઇન્દ્ર હાથી પર બેસીને જતા હતા. રસ્તામાં દુર્વાસા મુનિ મળ્યા. દેવોનો રાજા જાણી પ્રભુની પ્રસાદી માળા પહેરાવી. સત્તાના અભિમાનમાં ચોર માળા કાઢી ગોળ ફેરવીને ઘા કર્યો અને હાથીએ પગના તળિયે કચર્યો. આ જોઈ ઋષિને ક્રોધ આવ્યો. ઇન્દ્ર તો સત્તામાં છકી ગયો છે અભિમાનથી. આ પ્રભુની પ્રસાદી માળા છે. એક એક ફૂલ ભક્તોનું સ્વરૂપ છે, તે ભગવાનના ભક્તોનો અનાદર કર્યો. અને પુષ્પમાં લક્ષ્મીનો વાસ છે, તે લક્ષ્મીનો પણ અનાદર કર્યો. લક્ષ્મી વગરનો થઈ જાય, દર દરની ઠોકરો ખાઈશ ત્યારે સમજમાં આવશે, શ્રાપ આપ્યો. આ પુષ્પનું સ્વરૂપ છે. જો વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં દરેક લીલા સામગ્રી એ ભાવાત્મક છે. શ્રી ગુસાઈજીએ શ્યામદાસને માલાની સેવા સોંપી. વિચાર્યું આ માલાનો ભાવ શું, જાણો તો સેવામાં વધારે રુચિ થાય. શ્રી ગુસાઈજીને પૂછ્યું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, શ્યામદાસ આ પુષ્પ નથી, આ શું મન છે, વ્રજ ભક્તોનું કોમલ મન છે. એમને એક તારમાં પરોઈ માલા સિદ્ધ કરીને તમે ઠાકોરજીને અંગીકાર કરાવો તો પ્રભુના મન સાથે વ્રજ ભક્તોનું મન એક રૂપ થાય. એ સેવાથી ઠાકોરજી પણ પ્રસન્ન થાય અને વ્રજ ભક્તો પણ પ્રસન્ન થાય. બીજે દિવસે માલા સિદ્ધ કરતા હતા. સોય પરોવતી વખતે વિચાર કર્યો કે શ્રી ગુસાઈજી આગળ કે આ વ્રજ ભક્તોનું કોમલ મન છે, એમાં સોય કઈ રીતે પરોવું. ફરી આવ્યા, વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજી કે આ સોય નથી, સૂચિકા છે, દૂતી છે. એ વ્રજ ભક્તોના મનમાં જઈ સૂચના આપે છે, વધાઈ આપે છે કે આવતીકાલે પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ સુખ તને મળશે. એક એક લીલા સામગ્રી અલૌકિક છે પુષ્ટિ માર્ગમાં. અસુરોએ આક્રમણ કર્યું. શાપના કારણે બધી સંપત્તિ હાથમાંથી ચાલી ગઈ. પ્રભુ પાસે આવ્યા. કહ્યું એક જ ઉપાય છે, સમુદ્ર મંથન કરો, અસુરોની સાથે મળો, સંધિ કરો, એમાંથી અમૃત નીકળે. અમૃત પીને તમે અમર બનો તો તમે અસુરોને હરાવી શકો. દૈત્યો મારા શત્રુ છે, એની સાથે સંધિ કેમ કરી? ભગવાને રાજનીતિ શીખડાવી. પેલી વાત તો કે જેનો સમય સારો ચાલતો એની સાથે ક્યારે શત્રુતા ન કરો. બીજું, સમાજમાં કોઈ મોટું કામ કરવું હોય તો શત્રુ સાથે પણ સંપ કરવો પડે છે. જો છો ને રાજનીતિમાં બધું બધા ભેગા થઈ જાય અને થોડી લાલચ આપો એમને અમૃતની, થોડા વખાણ કરો, ફૂલાઈ જશે. અસુરો રાજી થયા. મંદ્રાચલ પર્વતને વલોણો બનાવ્યું,
વાસુકી નાગને નેત્રો બનાવ્યું. હવે મોઢા પાસે કોણ રહે? ભગવાને ફરી ઉપાય બતાવ્યો. અસુરોને કહ્યું કે પૂંછડી વાળો ભાગ અશુભ કહેવાય, અમે તો મોઢા પાસે રહેશું. તો અસુર કે અશુભ ભાગમાં અમે શું કામ ઉભા રહીએ? મોઢા પાસે તો અમે જ રહેશું. દરેક વખતે ભગવાને કામ કર્યું છે. સમુદ્ર મંથન શરૂ થયું, મુખમાંથી જ્વાલાઓ નીકળવા લાગી વિષની, અને અસુરો બધા કાળા થયા. એટલા માટે ચિત્રમાં અસુરો કાળા બતાવે છે. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો અને ત્યારે ભગવાને કૂર્માવતાર ધારણ કર્યો, પોતાની પીઠ પર પર્વતને ઝીલી અને સમુદ્ર મંથન સફળ બનાવ્યું. આ સમુદ્ર મંથન આપણા સૌનું મનોમંથન છે. મનરૂપી મંદરાચલ, એક તરફ દેવ, બીજી તરફ અસુર. ક્યારેક સારા વિચારો આપણા મનને પોતાના તરફ ખેંચે, ક્યારેક ખરાબ વિચારો આપણા મનને પોતાના તરફ ખેંચે.